હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, એકમ 5 દ્રવ્યની અવસ્થામાં આજે આપણે ટોપિક 5.8 ને કન્ટિન્યુ કરી રહ્યા છે. તો બાળકો, તમને જણાવી દઉં કે આના અગાઉના વિડીયો લેક્ચરમાં ટોપિક 5.8 ચાલ્યું હતું, બરાબર? બિહેવિયર ઓફ રિયલ ગેસ, ડેવિએશન ફ્રોમ ધ આઈડિયલ ગેસ બિહેવિયર. એટલે બાળકો, વાસ્તવિક વાયુનો સ્વભાવ, વાસ્તવિક વાયુનું વર્તુક અને જે આદર્શ વાયુ છે તે આદર્શ વાયુના વર્તુકથી વાસ્તવિક વાયુનું વર્તુકમાં કઈ રીતેનું વિચલન છે તેનો બાળકો આપણે એક વિડીયો લેક્ચર જોઈ ચૂક્યા હતા. હવે એને આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે. તો બાળકો, તમે જાણશો કે ઘણા નીચા તાપમાનની આપણે વાત કરીએ બાળકો, તો ઘણા નીચા તાપમાને શું થાય તો આંતરઆણ્વીય બલો અસરકારક બને છે. ક્લિયર છે બાળકો? ઘણા નીચા તાપમાને શું થાય છે તો આંતરઆણ્વીય જે બળો હોય છે, બરાબર, ઘણા નીચા તાપમાને આંતરઆણ્વીય બળો અસરકારક બને છે. કેમ બાળકો? કેમ કે ગતિ ઉર્જા ઓછી થઈ જાય ને એટલે. તો બાળકો, અણુઓ ઓછી સરેરાશ ઝડપથી ફરતા હોય છે, બરાબર છે બાળકો? ગતિ ઉર્જા ઓછી થઈ જાય એટલે અણુઓ શું કરશે તો ઓછી ઝડપથી ફરશે, બરાબર? તો આકર્ષણ બળના કારણે, તો બાળકો, જે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે પ્રબળ બનતું છે, બરાબર, તે આકર્ષણ બળના કારણે શું થશે, તેઓ એકબીજાથી બંધીવાન થાય છે. એટલે બાળકો, કેપ્ચર થઈ જાય છે એકબીજાથી, બરાબર છે? બંધીવાન થાય છે. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે જ્યારે તાપમાન અને દબાણ માટે એવી પરિસ્થિતિ હોય કે વાસ્તવિક વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ન ગણાય જેટલા હોય. એટલે બાળકો, જ્યારે તાપમાન ને દબાણ ઘણું બધું વધારે હોય કે આંતરઆણ્વીય આકર્ષણ બળ જણાતું જ નહીં હોય, ગણાય જ નહીં, બરાબર, એટલું હોય આંતરઆણ્વીય આકર્ષણ બળ જ ન ગણાય, ત્યારે બાળકો શું થાય તો ત્યારે જે વાસ્તવિક વાયુ છે બાળકો, ત્યારે તે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે. ક્લિયર છે બાળકો? ત્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે. બાળકો, તમે જાણશો કે જો દબાણ P ટેન્ડ્સ ટુ શૂન્ય હોય, એટલે શૂન્ય તરફ જાય, બરાબર, તો શું થાય? જો દબાણ P શૂન્ય તરફ જશે તો આદર્શ વર્તુળનું વિચલન સંકોચનીયતા સ્વભાવ અવયવ Z ના રૂપમાં માપી શકાય છે, બરાબર છે? તો આદર્શ વાયુનું શું થશે? ત્યારે આદર્શ વાયુનું વર્તુળની વાત કરીએ નું વિચલન, ત્યારે આદર્શ વાયુના વર્તુળનું વિચલન કેવું થશે બાળકો? તો આદર્શ વાયુના વર્તુળનું વિચલન સંકોચનીયતા અવયવ, બરાબર, એટલે કે Z ની તરફ. Z ના રૂપમાં માપી શકાય છે. ક્લિયર છે બાળકો? તે PV અને NRT ના ગુણોત્તર છે, બરાબર? તો બાળકો, Z શું છે? Z બરાબર PV અને NRT, બરાબર. તો આપણે લખશું જ્યાં Z બરાબર PV upon NRT થાય. બરાબર. તમને જણાવી દઉં કે આદર્શ વાયુ માટે તાપમાન અને દબાણ जो છે બાળકો આદર્શ વાયુ માટે તાપમાન
અને દબાણ, તાપમાન અને દબાણ અને ટી અને પી બંનેની વાત કરીએ બાળકો, તાપમાન અને દબાણ તે બંનેમાં ઝેડની કિંમત એવું આવે કે ઝેડની કિંમત જે છે તે 1 થઈ જાય છે. કેટલું છે બાળકો? એવી થાય કે ઝેડ બરાબર 1 એટલે કે પીવી બરાબર એનઆરટી થાય. ઝેડ બરાબર 1 થાય એટલે કે પીવી બરાબર એનઆરટી થાય છે. ક્લિયર છે બાળકો? તો જ્યારે બાળકો દબાણ P ટેન્ડ્સ ટુ 0 હોય તો આદર્શ વાયુનું વર્તુળનું વિચલન સંકોચનીય અવયવ એટલે કે Z ના રૂપમાં માપી શકાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે જ્યાં Z બરાબર PV PV છેદમાં NRT થાય તો આદર્શ વાયુ માટે તાપમાન અને દબાણ T અને P એવી થાય કે એની કિંમત એવી થાય કે Z ની કિંમત 1 થઈ જાય બાળકો. આ P અને T ની કિંમત એવી જ થશે કે Z ની કિંમત 1 થશે એટલે કહેવાનો મતલબ બાળકો શું છે કે PV NRT થશે આદર્શ વાયુ માટે. ક્લિયર છે બાળકો? આ આદર્શ વાયુ સમીકરણ છે. તો આપણે બાળકો Z વિરુદ્ધ P નો આલેખ દબાણ અક્ષ ને સમાંતર સીધી રેખા હોય છે. ક્લિયર છે બાળકો? આપણે આલેખ જોઈ લઈએ એક બીજો. બાળકો અહીંયા આપણી પાસે જે છે તે શું છે? Z છે બરાબર. અહીંયા Z ની કિંમત છે બાળકો, Z બરાબર PV NRT, સોરી Z બરાબર PV NRT, Z બરાબર PV NRT નો આલેખ ગુણોત્તર છે બરાબર. અને બાળકો અહીંયા જે છે તે દબાણ P બારમાં છે બરાબર. દબાણ P બરાબર બારમાં મપાય તે. બાળકો તમે જાણશો કે અહીંયા ધારો કે અહીંયા 0 છે બરાબર. હવે આપણે અહીંયા શું કરીએ? 0 લઈ લઈએ. અહીંયા 0 બરાબર. પછી આપણે અહીંયા 0.4 ની 0 પછી બાળકો આપણે 0.2 ને આપણે લેતા રહીએ એટલે ધારો કે અહીંયા 0.2 છે એનો ઉપર 0.4 છે પછી 6 8 9 સોરી 9 નહીં 0.8 અહીંયા 10 આવશે 1.0 1.2 1.4 1.6 1.8 અને બાળકો અહીંયા આપણે દબાણ જે છે તે આપણે લઈ લઈએ. ધારો કે દબાણ અહીંયા 200 છે બરાબર. 212 પછી 412 પછી 612 પછી 812 ને પછી 1000 812 પછી 1012. ક્લિયર? તો બાળકો અહીંયા જે Z ની કિંમત 1.0 છે ને તો બાળકો અહીંયા છે ને આલેખ આવશે કોનો? આદર્શ વાયુનો. ક્લિયર છે બાળકો? અહીંયા આલેખ આવશે કોનો? આદર્શ વાયુનો. ક્લિયર છે બાળકો? ત્યારબાદ જુદા જુદા વાયુના બાળકો N2 થયા, H2 થયા, O2 થયા, CH4 થયા, CO2 થયા બરાબર. તો એ બધાના બાળકો જુદા જુદા વાયુના હું તમને અહીંયા બતાવી દઉં છું. N2 ની વાત કરીએ આપણે પહેલા. બાળકો N2 નો આલેખ આ રીતે આવશે કે શરૂઆતમાં અહીંયાથી અહીંયા સુધી શરૂઆતમાં સમાન રહેશે બરાબર. કયા બિંદુ સુધી? તો બાળકો 200 અને 400 ની વચ્ચે 200 દબાણ અને 400 દબાણની વચ્ચે 200 દબાણ અને 400 દબાણ સુધી બાળકો N2 ના જે છે ને તે આદર્શ વાયુ જેવો રહેશે. બાળકો પછી શું થશે? 200 અને 400 પછીથી શું થશે? થોડોક સહેજ ઉપર જવા લાગશે બરાબર છે. એટલે આમ ક્લિયર છે બાળકો? તો આ N2 નો આ રીતે આવશે. ડાયનાઇટ્રોજન. ક્લિયર? ત્યારબાદ બાળકો હાઇડ્રોજન નું આ રીતે રહેશે. તો હાઇડ્રોજન બાળકો સીધી રેખા થશે પણ આમ વધતો રહેશે.
H2 ક્લિયર છે બાળકો હાઇડ્રોજન ત્યારબાદ O2 નું બાળકો O2 નું નીચે ઋણ વિચલન પામશે બરાબર ઋણ વિચલન પામશે અને કાપશે 400 અને 600 ની વચ્ચે અહીંયા કાપશે બરાબર 400 અને 600 ની વચ્ચે અને ઋણ વિચલન કેટલો પામશે તો બાળકો 0.8 એટલે નું ઋણ વિચલન રહેશે ક્લિયર છે બાળકો આ રીતે ઓક્સિજન માટે ત્યારબાદ બાળકો CH4 ની વાત કરીએ આપણે તો CH4 નો કેવો રહેશે CH4 નો તે 800 ની નજીક બરાબર 800 ની નજીક બાળકો કાપશે અને નીચે વિચલન જે છે તે 0.6 જેટલું જશે CH4 નું અને 800 ની નજીક અહીંયા કાપવા મળશે ક્લિયર છે 800 નજીક 800 થી થોડુંક સહેજ ઓછું અહીંયા કાપવા મળશે ક્લિયર છે બાળકો CH4 ત્યારબાદ બાળકો આદર્શ અહીંયા સૌથી કાર્બન ડાયોક્સાઇડ ની આપણે વાત કરીએ બાળકો તો કાર્બન ડાયોક્સાઇડ જે છે તે કાપા ક્યાં પડશે તો બાળકો કાર્બન ડાયોક્સાઇડ જે છે ને તેનું વિચલન છે ને તે 0.6 કરતા પણ નીચે જશે 0.6 અને 0.4 ની નજીક જશે બરાબર ઋણ વિચલન બાળકો પછી એ કરીબન 800 અને 1000 ની વચ્ચે અહીં કશે એ છેદ કરશે આદર્શ વાયુના આલેખને ક્લિયર છે બાળકો આ કાર્બન ડાયોક્સાઇડ તો બાળકો આ રીતેનો આલેખ આવશે કેટલાક વાયુના સંકોચનીય અવયવના વિચરણ છે ક્લિયર છે બાળકો કેટલાક વાયુના સંકોચનીય કેટલાક વાયુના સંકોચનીય અવયવ માં વિચરણ સંકોચનીય અવયવમાં વિચરણ બાળકો તમે જણાવી દઉં કે આ લેખ બાળકો તમે નોટ ડાઉન કરી લો પછી તમને જણાવી દઉં કે z નું મૂલ્ય 1 થી વિચલિત થાય તો ખૂબ જ નીચા બધા જ વાયુઓ z બરાબર 1 દર્શાવે છે બરાબર છે બાળકો આપણે z બરાબર 1 લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 માટે આપણે જોઈ લઈએ તો બાળકો તમે જાણશો પ્લસ કે z નું મૂલ્ય 1 થી વિચલિત થાય છે બરાબર છે બાળકો z નું મૂલ્ય શું છે કે z નું મૂલ્ય જે છે બાળકો તો 1 થી વિચલિત થાય છે નીચા દબાણે બાળકો તમે જોશો કે નીચા દબાણે બધા જ વાયુઓ બરાબર z બરાબર 1 દર્શાવે છે એટલે કહેવાનો મતલબ શું છે કે આદર્શ વાયુ તરીકે વર્તે છે બરાબર નીચો દબાણ હોય ને બાળકો તો બધા જ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે ક્લિયર છે પરંતુ બાળકો ઊંચા દબાણે શું થાય તો ઊંચા દબાણે બધા જ વાયુઓ માટે z ની કિંમત 1 કરતા વધારે થાય છે બરાબર આ વાયુઓ સંકોચવા મુશ્કેલ હોય છે તો બાળકો આ વાયુઓને સંકોચવા કેવા હોય તો બાળકો મુશ્કેલ હોય સંકોચવા મુશ્કેલ હોય છે બરાબર જ્યારે z ગ્રેટર ધેન 1 હોય ને એટલે બાળકો કમ્પ્રેસિવિટી ફેક્ટર જે છે બરાબર સંકોચીય અવયવ જે છે તે 1 કરતા વધારે હોય તો એમને સંકોચવા વધારે મુશ્કેલ થાય ક્લિયર છે બાળકો જેટલા z ની કિંમત વધારે થશે તેટલું સંકોચન વધારે મુશ્કેલ થશે ત્યારબાદ બાળકો મધ્યવર્તી દબાણે મોટા ભાગના વાયુઓ z લેસ ધેન 1 હોય છે ક્લિયર છે બાળકો મધ્યવર્તી દબાણની આપણે વાત કરીએ ત્યારે મોટા ભાગના વાયુઓ કેવા હોય તો z લેસ ધેન 1 હોય છે આમ વાયુઓ આદર્શ વર્તુળ દર્શાવે છે બાળકો વાયુઓ કેવા વર્તુળ દેખાવે તો આદર્શ વર્તુળ બતાવશે ક્લિયર મધ્યવર્તી દબાણે મોટા ભાગના વાયુઓ કેવા હોય તો બાળકો z લેસ ધેન 1 હોય બરાબર 1 કરતા ઓછા હોય એટલે આમ આપણે કહી શકીએ કે વાયુઓ જે છે તે આદર્શ વર્તુળ દર્શાવે છે જ્યારે ધારણ કરેલું કદ બરાબર એટલે ધારણ કરેલું કદની વાત કરીએ બાળકો ધારણ કરેલું કદ વધારે હોય બરાબર ત્યારે તેની સરખામણી આપણે કરી શકીએ
બાળકો તમે જાણશો કે અણુઓનું કદ, એની ગણતરીમાં અણુઓનું કદ ને અવગણી શકાય, બરાબર છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે દબાણ જેટલું નીચું હોય તેટલું વાયુઓનું વર્તુળ વધારેથી વધારે કેવું થાય બાળકો, તો આદર્શ વર્તુળ તરફ જાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે કેટલાક દબાણ સુધી આદર્શ વાયુ નિયમને અનુસરે છે, તે આધાર કોના પર હોય, તો બાળકો તેનો આધાર વાયુના તાપમાન અને વાયુના સ્વભાવ પર હોય છે. એટલે કઈ રીતે બાળકો, તો જે તાપમાને વાસ્તવિક પાત્રની ગણતરી પાત્રના ગાળામાં આદર્શ વાયુ નિયમોને પાડે છે. જોઈ છે બાળકો. બાળકો તમે જાણશો કે તે તાપમાને બોઇલના તાપમાન અથવા તો બોઇલ બિંદુ કહે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે વાયુના બોઇલ બિંદુ જે છે તે તેના સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો. બોઇલ બિંદુ જે છે તે તેના સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર છે. તેમના બોઇલ બિંદુની વાસ્તવિક વાયુ આદર્શપણાથી ઘન વિચલન પામે છે. ક્લિયર છે બાળકો. વાસ્તવિક વાયુ જે છે તે આદર્શપણાથી ઘન વિચલન દર્શાવે છે. જ્યાં ઘન વિચલન દર્શાવશે ત્યાં ઝેડની કિંમત શું થશે બાળકો, તો ગ્રેટર ધેન 1 થઈ જશે. ક્લિયર છે. ત્યારે ઝેડની કિંમત કેવું થશે, ગ્રેટર ધેન 1. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અણુઓ વચ્ચે આકર્ષણ બલો ઘણા નબળા હોય છે, બરાબર. અહીંયા ઝેડ ગ્રેટર ધેન 1 હોય તે અણુઓ વચ્ચે આકર્ષણ બલો ઘણા નબળા હોય. ક્લિયર છે બાળકો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે બોઇલના તાપમાનથી નીચે વાસ્તવિક વાયુઓ શરૂઆતમાં ઝેડની કિંમતને ઘટાડો કરતો જોવા મળે છે. ક્લિયર છે. બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો કે જ્યારે પી વધશે ત્યારે ઝેડ ઘટતો જશે. ક્લિયર છે બાળકો. જ્યારે પી વધશે ત્યારે ઝેડ ઘટે છે, જ્યાં ઝેડ ન્યૂનતમ થશે. તો બાળકો એકવાર ઝેડ પીના વધારા સાથે ઝેડ ઘટતો ગયો, બરાબર, અને ઝેડ ન્યૂનતમ કિંમત લઈ લે, ત્યારબાદ શું થશે બાળકો, ત્યારબાદ દબાણમાં વધારો થાય ને, તો દબાણમાં વધારો થતાં ઝેડ સતત વધતો જશે બાળકો. એટલે એકવાર દબાણ વધતો જાય અને દબાણ વધારીએ, બરાબર, ત્યારે ઝેડ ધીમે ધીમે ઘટતો જાય અને એક ન્યૂનતમ કિંમત લઈ લે. એના પછી બાળકો દબાણ વધારશો ને તો ઝેડ પણ વધશે. એટલે શરૂઆતમાં બાળકો વ્યસ્ત પ્રમાણ હોય અને પછી સમપ્રમાણ થઈ જાય. ત્યારબાદ બાળકો તમે જાણશો કે દબાણના ઘટાડા સાથે અને તાપમાનના વધારા સાથે વાયુઓ આદર્શ વર્તુળ દર્શાવે છે. બાળકો તો હમણાં સુધીમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યું તેમાં આપણને એ જ વસ્તુ ખબર પડી કે દબાણના ઘટાડા સાથે અને તાપમાનના વધારા સાથે વાયુઓ શું કરે, તો આદર્શ વર્તુળ દર્શાવે છે. ક્લિયર છે બાળકો. આ પરિસ્થિતિઓમાં શું થાય, તો જુદા જુદા વાયુઓ માટે જુદી જુદી હોય છે, બરાબર. એટલે જુદા જુદા વાયુઓ જુદા જુદા પ્રકારના સ્વભાવ બતાવે છે. ક્લિયર છે બાળકો. એ વસ્તુ તમને આ સમીકરણ જે છે ઝેડ બરાબર પી વી વાસ્તવિક નિષેધમાં એનઆરટી માં ઝેડની સાર્થકતા વધુ માલુમ પડે છે. ક્લિયર છે બાળકો. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણી શકો છો કે જો વાયુ આદર્શ વર્તુળ દર્શાવે તો વાયુ જો આદર્શ વર્તુળ દર્શાવશે તો શું થશે બાળકો, તો આદર્શ વાયુનું જે કદ હોય ને તે એનઆરટી અપોન પી જેટલો થશે. ક્લિયર છે બાળકો. આદર્શ વાયુનો કદ એનઆરટી અપોન પી જેટલો થશે, જ્યાં એનઆરટી અપોન પી નું મૂલ્ય જો આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, બરાબર, આ સમીકરણમાં જો આપણે મૂકીએ તો એ સમીકરણમાં મૂકતા શું થશે બાળકો, તો ઝેડ બરાબર વાસ્તવિક વાયુનો કદ છેદમાં આદર્શ વાયુનો કદનો ગુણોત્તર થશે. એટલે બાળકો વાસ્તવિક વાયુનો કદ અને આદર્શ વાયુનો કદનો ગુણોત્તર લઈએ ત્યારે આપણે ઝેડ મળે. ક્લિયર છે બાળકો. પોઈન્ટ્સ નોટ ડાઉન કરજો. તો બાળકો તમે જાણશો કે ઉપરની જે પણ આપણે કંઈ સમીકરણ હમણાં જોઈ ગયા બાળકો, તેના પરથી શું ખબર પડે, તો બાળકો હમણાં જે પણ સમીકરણ આપણે જોઈ ગયા તેના પરથી ખબર પડે છે કે સંકોચનીયતા સ્વભાવની વાત કરીએ કે સંકોચનીય અવયની વાત કરે એટલે બાળકો ઝેડની વાત કરે, બરાબર. તો એ ઝેડ ખરેખર શું છે, તો મોલાર કદ છે. શું છે બાળકો, એ ઝેડ ખરેખર મોલાર કદ, સોરી, એ ઝેડ બરાબર ખરેખર શું છે બાળકો, મોલાર કદ અને વાયુ તે તાપમાને અને દબાણ આદર્શ વાયુ એમ ઘટતા મળેલા મોલાર કદનો ગુણોત્તર છે. ક્લિયર છે બાળકો. તો ઉપરની સમીકરણ પરથી આપણે હમણાં સુધીમાં જે પણ સમીકરણ આપણે જોઈ ગયા તેમાં ખબર પડે છે કે સંકોચનીયતા હવે ઝેડ જે છે તે ખરેખર મોલાર કદ અને વાયુ જે તે તાપમાને કે દબાણે આદર્શ વાયુ જેમ વર્તે છે, બરાબર, એમ ઘટતા મળેલા મોલાર કદનો ગુણોત્તર છે. ક્લિયર છે બાળકો. પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. અને બાળકો તમને જણાવી દઉં કે હવે પછી બાળકો શું છે કે આ બીજા વિભાગોની વાત આપણે વાત કરીએ બાળકો, તો હવે પછી બીજા વિભાગોમાં આપણે જોઈશું કે વાયુમય અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે ભેદ પાડવા શક્ય નથી અને પ્રવાહીને આપણે નાના કદ અને ઘણા ઊંચા આણ્ય આકર્ષણના વિસ્તારમાં વાયુમય કક્ષાનું સાત્ય જે ટ્રુનેસ છે એટલે સત્યતા જે છે, બરાબર, તેને ગણી શકીએ. આપણે એ પણ જોઈશું કે વાયુના પ્રવાહીકરણ માટે જરૂરી પરિસ્થિતિઓના પ્રાકકથનો માટે વાયુના સમતાપ
નો ઉપયોગ કરીશું. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા ટોપિક પૂરો થાય છે. તો બાળકો કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો કમેન્ટ કરજો, બરાબર, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.